રાજકોટ જિલ્લાના જેતપુરના દીપાવલી ફનફેર મેળામાં ચાલુ રાઇડ તૂટી જતા રાઇડ્સમાં બેસેલું એક દંપતી ઇજાગ્રસ્ત થયું. રોટરી ક્લબ દ્વારા દિવાળી માટે આયોજિત ફનફેર મેળામાં ઘટના બનવા પામી, જેમાં બ્રેક ડાન્સ નામની રાઇડ્સ ચાલુ હતી ત્યારે જ તૂટી ગઈ, જેથી બ્રેક ડાન્સ નામની રાઇડ્સમાં સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનામાં ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતી ઇજાગ્રસ્ત થયા હતા. રાઇડમાં સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી બંનેને સારવાર અર્થે જેતપુર સિવિલ ખસેડાયા હતા, જે બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે ઘટના બાદ ફનફેરના આયોજકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે રોટરી ક્લબના પ્રમુખ બિપિન ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમના દ્વારા ફિટનેસ સર્ટી અને મંજૂરી આવ્યા બાદ જ મેળાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો યાંત્રિક કમિટીને પણ જાણ કરીને રાઇડ્સમાં તપાસ કરવા સૂચના પણ આપી હોવાનું જણાવ્યું હતું અને બીજી આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવશે હોવાનું જણાવ્યું છે. શું બનાવ ભાઈ? અમે ત્યાં બ્રેક ડાન્સમાં બેઠા એટલે ફૂલ બ્રેક ડાન્સ ફરતું હતું. આડે ધોળ આપતા હતા. હા બોલો બોલો. જેમ આવે ને એમ ડાયરેક્ટ સીધે આખો બ્રેક ડાન્સ ઊંધું વાર નાખ્યું આખે આખું. હું અને મારી ઘરવાળી મને ભાડો ત્રણે જણા ભેગા હતા. કેટલા જણા હતા? અમે 3 જણા હતા ટોટલ. કેટલા જણા લાગ્યું? કેટલા અમે 3 જણા લાગ્યું. મારા ભાને નથી લાગ્યું એટલું બધું. મારી ઘરવાળીનું આખી કોપરી ફાટી ગઈ છે. ખોપરી ફાટી ગઈ. અને મને અહીંયા હાથ અત્યારે હોજવાનું ચાલુ થઈ ગયું. આ બેદરકારી છે પૂર્વ કરેલ. આ બે પૂરું હાલતું હતું આખે આખું. તમારું નામ? ધવલભાઈ રમેશભાઈ મંડલી. અહીંયા ભદ્રેશ્વર મંદિર આગળ. તમે બ્રેક ડાન્સમાંથી પડ્યા? બ્રેક ડાન્સમાં જ પડ્યા. હાજી 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 हमारे यांत्रिक कमिटी तथा मामलतदार साहब और कलेक्टर साहबમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે અને ફિટનેસ સર્ટી આવ્યા પછી જ આમ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે. હા આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીને જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું અને જે આગળ જતાં આવું જે થયું કરુણાથી કે ભાઈ સંજોગો સાથ થયું કે જે ગણીએ પણ એવું બીજી વાર ન થાય અને તમામ અત્યારે કામે લગાડ્યા છે અમે કે બધું ચેક કરો અને પૂરેપૂરી સેફટી હોય તો જ અમે ચાલુ રાખશું, નહીંતર અમે કંઈ કરશું નહીં, આગળ નહીં વધવા દઈએ. જે અમે રાઇડને સંચાલકને જેને આપી હોય એ તમામ જવાબદારી એ લોકોની હોય છે, એને લેવાનું હોય છે અને ચેક અમે કરેલું છે. હા મારી પાસે જમા કરાવેલા પરફોર્મન્સ લાઇસન્સની તમામ કોપી એને મારી પાસે જમા કરાવેલી હા છે. ગઈકાલે શું ઘટના શું બની હતી, તમને કેવી રીતે જાણ થઈ? અમે અહીંયા બધા મેળામાં જતા સંચાલકો અહીંયા બેઠા હતા અને જે આમ મહેમાનોના આમંત્રિત હતા અહીંયા હતા. આ સાઈડ રાઇડ ચાલુ હતી જે અમારી એકદમ નજીકમાં જ થાય. ચાલુ દરમિયાન કોઈ એવું યાંત્રિક ખામી સર્જાણી કે જે ક્રોસ થઈ ગયું એનું પેલું અને જે અંદર દંપતી બેઠું હતું એ નમી ગયું અને બહાર નીકળી ગયું. હા હા અમે જ અહીંયા હતા અને તરત જ એમ્બ્યુલન્સમાં 3 મિનિટની અંદર અમે એને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. માથાના ભાગે આંખની ઉપર થોડી ઈજા થઈ છે, એમાં એને સ્ટીચીસ આવ્યા છે અને અત્યારે એકદમ ભયમુક્ત છે અને ઘેરેને છે અને વ્યવસ્થિત એને સારવાર અમે છતાં શંકા લાગવા છતાં અમે એને જૂનાગઢ લઈ અને સિટી સ્કેન કરાવી, બધું અમને નોર્મલ લાગ્યું. ત્યાર પછી જ અમે એને રિલીઝ આવ્યા. ના બહાર નીકળી ગયું હતું આમાંથી રાઈડમાંથી. હા દરીમાંથી જે એના હિસાબે આખી ક્રોસ થઈ ગઈ. હા અને ક્રોસ થઈ ગઈ આખી ટ્રોલી, એના હિસાબે દંપતી બહાર ફંગોળાઈ ગયું નીચે. હા સુરેશ ભાલિયા સાથે CN24 ન્યૂઝ જેતપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.